કેમ છો બાળમિત્રો ધોરણ 2 ગણિત એકમ 21 ઝગ અને મગ તે આધારિત આજે આપણે કાર્ડ નંબર 3 સ્વાધ્યાય પોથીમાં લેખન કરવાનું છે. ચાલો આપણ આજે પ્રવૃત્તિ દ્વારા જ આપણે કામ કરવાનું છે. બાળમિત્રો તમારે સૌપ્રથમ 3 બોટલ તમારા ઘરેથી લેવાની છે અને ત્રણેય બોટલ નાની મોટી લેવાની છે. જેમાં 1 નંબરની બોટલ છે એ સૌથી મોટી લેવાની છે, બીજી બોટલ છે તેનાથી નાની અને ત્રીજી બોટલ છે તેનાથી પણ નાની લેવાની છે. એટલે કે મોટી, એનાથી નાની. આ રીતે તમને ચિત્રમાં પણ દેખાય છે. તો આ રીતે 3 બોટલ આપણે લેશું અને પ્રવૃત્તિ કરી અને જવાબ આપણે લખવાના છે. અહીં 1 કપ લેવાનો છે. તમારા ઘરે ચા પીવાનો કપ હોય તો તે તમારે લઈ લેવાનો છે. સૌથી પહેલા તમારે સૌથી મોટી બોટલ છે તેમાં અંદાજ લગાવવાનો છે કે ભાઈ આ બોટલ છે તો તેમાં કેટલા કપ પાણી સમાઈ શકે, ભરાઈ શકે. તો તમે મોટી બોટલને જોઈને જ કહી શકો કે 5 ભરાઈ શકે, 6 ભરાઈ શકે. તો પહેલા ખાનામાં તમારે અંદાજ લગાવવાનો છે અને પછી તમારે કપ પાણીમાં લઈ આખો કપ ભરી અને બોટલમાં ઉમેરતો જવાનો છે અને ગણતું જવાનું છે. જે સાચા થયા તે અહીં લખવાનું છે. પહેલા ખાનામાં ખોટું પડે તો તેની ચિંતા કરવાની જરૂર નથી, તે તમારો અંદાજ છે. તે જ રીતે બોટલ નંબર 2 તેમાં પણ તમારે કેટલા કપ સમય તેનો અંદાજ લગાવવાનો છે પહેલા ખાનામાં, અને બીજા ખાનામાં તમારે કપ લઈ અને તે નાની બોટલમાં ભરવાના છે. તો તમને જે સાચા થાય ગણાઈ ગયા પછી તે બીજા ખાનામાં જવાબ લખવાનો છે. તો તમને બાળમિત્રો ખ્યાલ આવશે. અહીં પહેલો પ્રશ્ન પૂછ્યો છે, કયા ક્રમની બોટલમાં ઓછું પાણી ભરાયું છે? તો તમને ખ્યાલ આવશે કે 2 નંબરની બોટલ નાની છે એટલે અહીંયા આવશે બોટલ 2. હવે ત્રીજી જુદા માપની બોટલ લઈ તેમાં કપથી પાણી ભરો અને કહો કે હવે કઈ બોટલમાં સૌથી ઓછું પાણી સમાય છે. હવે આ ત્રીજી બોટલ છે તે નાની હોય અને તેમાં તમારે પણ કપની મદદથી પાણી ભરવાનું છે અને પછી 3 બોટલમાંથી કઈ બોટલમાં ઓછું પાણી ભરાણું તે તમારે અહીં લખવાનું છે. તો બોટલ નંબર 3 જો નાની છે તો તે અહીં જવાબ આવશે. તો આ પ્રવૃત્તિ દ્વારા તમારે આ પ્રશ્નના જવાબ લખવાના છે. ચાલો હવે તમારા ઘરમાં રહેલા અલગ અલગ વાસણ અહીં આપેલા છે. પહેલા જગ આપેલો છે, પછી ટબ, સ્નાન નાવા માટે તમે બાથરૂમમાં જાઓ તો ટબ હોય તે ટબ છે, પછી કાચનો પ્યાલો એટલે કે ગ્લાસ છે, વાટકો છે અને તપેલી છે. તો આટલા વાસણો અહીં આપેલા છે અને કહેવામાં આવ્યું છે નીચે આપેલ વાસણોને કપ વડે પાણીથી ભરો અને આપેલી ખાલી જગ્યા તમારે પૂરવાની છે. તો બાળમિત્રો તમારે અહીં આટલા વાસણો તમારે ઘરે લેવાના છે અને પ્રયોગ કરવાનો છે. કપ લેવાનો અને કપથી ભરવાના છે અને નક્કી કરવાનું છે કે કયા વાસણમાં કેટલા કપ પાણી સમાઈ શકે છે. પહેલો પ્રશ્ન છે, કયા વાસણમાં સૌથી ઓછું પાણી છે? હવે તમે ખ્યાલ આવશે બાળમિત્રો કે તમે બધામાં પાણી ભરશો તો સૌથી નાનું પાત્ર છે અહીં વાટકો છે, તો વાટકામાં સૌથી ઓછું પાણી સામશે. તો વાડકો તમારે અહીં લખવાનું છે. કારણ કે તપેલી તેનાથી મોટી છે, પ્યાલો પણ તેના કરતાં વધારે પાણી સમાવશે, ટબ પણ મોટો છે અને જગ પણ મોટો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કયા વાસણમાં સૌથી વધુ પાણી છે? તો તમે તરત કહી શકશો, જો તમારી તપેલી મોટી હશે તો તપેલીમાં હશે, જગ મોટો હશે તો જગ. તમારો જે પાત્ર મોટું હોય તેનું નામ અહીં લખવાનું છે. અહીં જગ મોટો હોય તો તમે જગ લખી શકો. કેટલા કપ પાણીથી તપેલી અડધી ભરાય છે? આ તમારે માપવાનું છે. તમારા ઘરની તપેલી લેવાની છે અને કપ ઉમેરતા જવાના છે. અડધી ભરાઈ જાય ત્યાં સુધી તમારે એને ગણવાના છે. 5, 3 જે થાય તે તમારે અહીં પેન્સિલની મદદથી લખવાનું છે. ત્યાર પછી કેટલા કપ પાણીથી પ્યાલો આખો ભરાય છે? તમારે કપ ઉમેરતા જવાના અને ગણતા જવાના છે. પ્યાલો ભરાઈ જાય એટલા કપ તમારે અહીં લખવાના છે, 2, 3 જેટલા હોય એટલા. તો આ પ્રવૃત્તિ સાથે તમે આટલો જવાબ તમારે લખવાનો છે. બાળમિત્રો હવે એક બીજી પ્રવૃત્તિ કરવાની છે. આ એકમમાં પ્રવૃત્તિ આધારિત આપણે કામ કરવાનું છે. હવે આપણે પ્રોજેક્ટ કરવાનો છે. તમારા ઘરમાં રહેલા વાસણો લખવાના છે અને તેની સામે પ્રવૃત્તિ કરી અને તમારે ભરવાના છે. તમારા ઘરે હોય તેવા વાસણો ભેગા કરી કોઈ એક જ કપથી તેમાં પાણી ભરી નીચેના કોઠા
આપણે પૂર્ણ કરવાનો છે. હવે તમારા ઘરે રહેલી વસ્તુ અહીં લખવાની છે. તમારા ઘરે જે હોય, દાખલા તરીકે જગ હોય તો તમે જગ લખો, તપેલી હોય તો તપેલી લખવાનું, વાટકો હોય તો તમે વાટકો આમ લખતું જવાનું છે. ત્યાર પછી જગ આવ્યો, તપેલી, વાટકો, થાળી પણ તમે લઈ શકો, થાળી. આમ અલગ અલગ વાસણો તમે લખો. કાથરોટ લઈ શકો તો તમે કાથરોટ પણ લખી શકો, કાથરોટ. ત્રાસ લખી શકો. આવા બધા વાસણો તમારા ઘરે જેટલા વાસણો હોય તે તમારે લેવાના છે. હવે શું કરવાનું છે? જગ લીધો તો જગની સામે તમારે એક ચા પીવાનો કપ લેવાનો છે અને એક મોટી ડોલ પાણીની લેવાની છે. પછી જગ છે તે બાજુમાં રાખી પહેલા નક્કી કરવાનું જગમાં કેટલું પાણી સમાય. તો જગની અંદર 3 તમને લાગે કે આની અંદર તો ભાઈ 10 કપ સમાશે તો તમે ત્યાં 10 લખી શકો છો. તો ભાઈ મિત્રો, ત્યાર પછી તમારે ખરેખર તેને ભરવાના છે. કપ ભરતો જવા, ગણતો જવાનો. એ આખો કપ ભરી અને જગમાં ઉમેરવાનો અને બોલવાનું 1, 2, 3. તે જેટલા થાય તે તમારે અહીં લખો. 12 થાય, 13 થાય, 14 થાય. તે પ્રવૃત્તિ સાથે તમારે આ કામ કરવાનું છે. તે જ રીતે તપેલીમાં પણ અંદાજ લગાવવાનો કેટલા સમાશે. પછી ખરેખર પાણી ઉમેરતું જવાનું, કેટલા થયા તે ખરેખર અહીં લખવાના છે. આ રીતે તમારા ઘરે રહેલા તમામ વાસણો અહીં કોષ્ટકની અંદર તમારથી ઉપડે એવા વાસણો તમે ગ્લાસ, જગ, કપ, તપેલી બધા વાસણો લઈ અને કપની મદદથી આ પ્રવૃત્તિ કરી અને આ બધા જ ખાનાઓ તમારે ભરવાના છે. અને મજા પડે તેવું છે. આમાં કોઈ વસ્તુ ખોટી પડે તેવું છે નહીં. તો તમને અંદાજ આવી જશે. તો બાળ મિત્રો, આ પ્રવૃત્તિ સરસ રીતે કરજો. તે આધારિત કસોટી પણ હું લઈશ. તે પણ તમે જમણી બાજુ ક્લિક કરીને આપી શકશો. આવજો બાળ મિત્રો.